તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરી લઈએ તો દસાડા પાટડીના ખેડૂતોએ સરકાર સામે સંગ્રામના મંડાણ માંડ્યા છે। દસાડા પાટડીના ખેડૂતો સરકાર સામે વિરોધ કરતા જોવા મળ્યા। ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા 2000થી વધુ ખેડૂતને સાથે રાખી રેલીનું આયોજન કરવામાં આવ્યું। દૂધરેજ ખાતેથી રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ પડતર માંગોને લઈ અને કલેક્ટર કચેરીએ ખેડૂતો તે પોતે વિરોધ નોંધાવવાના છે। તો ખેડૂતો દ્વારા વિરોધ દસાડા પાટડીના ખેડૂતોએ સરકાર સામે સંગ્રામના મંડાણ માંડ્યા છે। દસાડા પાટડીના ખેડૂતો દ્વારા વિરોધ ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા 2000થી વધુ ખેડૂતને સાથે રાખી અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। દૂધરેજ ખાતેથી રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે। તો વિવિધ પડતર માંગણીઓને લઈ અને કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવશે ખેડૂતો। દસાડા પાટડીના ખેડૂતોએ સરકાર સામે સંગ્રામના મંડાણ માંડ્યા છે। વિવિધ પડતર માંગણીઓને લઈ અને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। દૂધરેજ ખાતેથી રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે। દસાડા પાટડીના ખેડૂતોએ સરકાર સામે સંગ્રામના મંડાણ માંડ્યા છે। ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા 2000થી વધુ ખેડૂતને સાથે રાખી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, દસાડા પાટડીના ખેડૂતો દ્વારા રેલીનું આયોજન પડતર માંગણીઓને લઈ અને એક રીતે વિરોધ, શું વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના 7 ગામોમાં ગણોત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો પોતાની કિંમતી જમીનો નથી વેચી શકતા, એટલે આજે સુરેન્દ્રનગર જિલ્લાના 2000થી વધુ ખેડૂતો છે તે સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને આંદોલનના મંડાણ માંડી રહ્યા છે। અહીં આપણી સાથે કેટલાક ખેડૂત આગેવાનો છે, તેમની સાથે વાત કરશું। ગણોત્તર ધારાને લઈને વિરોધ છે, રેલીનું આયોજન છે, 2000થી વધુ ખેડૂતો જોડાના છે, શું માંગ? છેલ્લા 1 મહિનાથી વધારે સમયથી પાટડી અને પાટડી આજુબાજુના 7 ગામોમાં અમે ગણોતની નોંધને લઈ અને આજુબાજુના જે ગામ છે અમારા નારાયણપુરા, ઇન્દ્રપુરાના રહેણાંકના મકાનો, આ 2 પ્રશ્નોને લઈને સતત અમે આંદોલન કરી રહ્યા હતા। સમગ્ર દસાડા તાલુકાના વિસ્તારમાંથી અમને ખેડૂતની પાક નિષ્ફળ સહાયની પણ વ્યાપક ફરિયાદો મળી, એટલે ખેડૂત હિત રક્ષક સમિતિએ આ ત્રણેય મુદ્દે આંદોલન કરવાનું નક્કી કર્યું હતું। આજે અમે સ્વૈચ્છિક રીતે અમારા 7 ગામોના આગેવાનો અને આખા દસાડા તાલુકામાં સ્વૈચ્છિક રીતે ગ્રામ સમિતિના આગેવાનો આંદોલનમાં જોડાણા છે। એ આંદોલનમાં આજે અમે દૂધરેજથી લઈ અને કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરવાનો છે। અમારું દુર્ભાગ્ય એ છે કે અમે પાટડીથી લઈ અને સુરેન્દ્રનગર સુધીની ટ્રેક્ટર રેલીની પ્રશાસન પાસેથી મંજૂરી માંગેલી, પણ પ્રશાસને કાલે સાંજે 7 વાગ્યા સુધી અમને મંજૂરી ના આપી। અમારા હક અને અધિકાર પર તરાપ મારવાનું એમને કામ કર્યું, પણ આ તેમ છતાં આજે ખેડૂતો સ્વયંભૂ જે પણ સાધન એમને મળ્યા છે એ સાધનોમાં આજે આવ્યા છે, પોતાના હક અને અધિકારની ભીખ માંગી રહ્યા છે। એ કોઈની પાસે ભીખ નથી માંગી રહ્યા, એ પોતાનો હક અને અધિકાર માંગી રહ્યા છે। ખાસ કરીને જે ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી